વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 12 વિદ્યુત, જેમાં આજે આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો અને વિદ્યુત પાવર વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો. તો વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત હીટર, વિદ્યુત કેટલી, વિદ્યુત ઓવન, આ બધા જ ઉપકરણો જે છે એ વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થાય છે. હવે વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં પણ એનો ઉપયોગ થાય છે. તો વિદ્યુત બલ્બના ફિલામેન્ટને ગરમ કરી અને પ્રકાશ મેળવવા માટે વિદ્યુત બલ્બમાં જે ફિલામેન્ટ હોય છે એ ફિલામેન્ટ ટંગસ્ટન ધાતુમાંથી બનાવવામાં આવે છે. આ જે ટંગસ્ટન ધાતુ છે એનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું હોય છે. ઊંચા ગલન બિંદુને કારણે બલ્બ છે જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે જે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે એને કારણે આ જે ફિલામેન્ટ છે એ ગરમ થવા છતાં ઊંચા ગલન બિંદુને કારણે પીગળતો નથી. એટલે ઊંચું ગલન બિંદુ ધરાવતી ટંગસ્ટન ધાતુમાંથી આ ફિલામેન્ટનો તાર બનાવવામાં આવે છે. તમે જ્યારે બલ્બ જુઓ ત્યારે એમાં જે તાર જેવી રચના જોવા મળે છે એને ફિલામેન્ટ કહેવામાં આવે છે. બલ્બમાં નિષ્ક્રિય વાયુઓ આર્ગોન અને નિયોન અથવા તો આર્ગોન અને નિયોનનું મિશ્રણ ભરવામાં આવે છે, જેથી બલ્બનું આયુષ્ય વધારી શકાય છે. આપણે જોયું કે બલ્બમાં જે વિદ્યુત ઉર્જા છે એમાં મોટાભાગની વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. આમ વધારે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવા છતાં બલ્બને કોઈ અસર ન થાય એટલા માટે એનું આયુષ્ય વધી શકે એટલા માટે આવા નિષ્ક્રિય વાયુઓ બલ્બમાં ભરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો ઉપયોગ છે વિદ્યુત ફ્યુઝ, કે જેના વડે ઘરના વિદ્યુત જોડાણો અને વિદ્યુત ઉપકરણો જે છે એને રક્ષણ મળે છે. આપણે જોઈએ તો જે વિદ્યુત ઉપકરણો અને જે મેઇન લાઇન હોય છે ત્યાં ફ્યુઝ રાખવામાં આવે છે. તો આ જે ફ્યુઝ છે એ ખૂબ જ ઓછા અવરોધવાળો ફ્યુઝ છે, ખૂબ જ ઓછા અવરોધવાળો અને નીચું ગલન બિંદુ ધરાવતો તાર છે, જેનું ગલન બિંદુ ખૂબ જ નીચું હોય છે. અને આ જે તાર છે એ એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, લેડ આવી ધાતુઓમાંથી આ તાર છે એ બનાવવામાં આવે છે. આ જે ફ્યુઝ છે એને લાઇવ વાયર સાથે વિદ્યુત જે ઉપકરણો છે એ વિદ્યુત ઉપકરણો અને મેઇન સપ્લાય વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવે છે. આપણા ઘરના જે કોઈ વિદ્યુત ઉપકરણો છે એ વિદ્યુત ઉપકરણો અને ઘરની જે મેઇન સપ્લાય જે લાઇન છે એને શ્રેણીમાં જોડવામાં આવે છે. શા માટે? તો જ્યારે પણ જે કોઈ વિદ્યુત ઉપકરણ છે એમાંથી જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ ઘણી વખત વધી જાય, જે થવું જોઈએ એના કરતાં વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન જો થાય તો એને કારણે વધુ વિદ્યુત પ્રવાહનું વહન થવાને કારણે આ જે ફ્યુઝ છે એ બળી જાય છે અને એને કારણે જે ઉપકરણ છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચી શકતું નથી. આ માટે વિદ્યુત ઉપકરણો, ઘરમાં જે કોઈ વિદ્યુત ઉપકરણો છે એને નુકસાનથી બચાવવા માટે આ પ્રકારનો જે ફ્યુઝ છે એને ઘરના ઉપકરણો અને મેઇન સપ્લાય જે છે એની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, જેથી કરી અને એમાં જો કોઈ ખામી સર્જાય તો ફ્યુઝ બળી જાય છે પણ ઉપકરણોને કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ શકતું નથી. ફ્યુઝનો જે તાર છે એ પોર્સેલિન જેવા અવાહક પદાર્થમાં રાખવામાં આવે છે. એની ફરતે જે આવરણ છે એ પોર્સેલિનના ટુકડાનું બનેલું હોય છે. તો આ ત્રણ એના ઉપયોગો છે કે વિદ્યુત તાપીય ઉપકરણો, વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ અને વિદ્યુત
ફ્યુઝ જે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો છે. ત્યારબાદ આપણે જોઈએ તો વિદ્યુત પાવર. એની વ્યાખ્યા જોઈએ તો કાર્ય કરવાનો દર એટલે પાવર. સૂત્ર જોઈએ તો P = W/T. સૂત્ર ઉપરથી વ્યાખ્યા લઈએ તો T એટલે સમય, કાર્ય કરવાનો દર એટલે એને આપણે કહેવામાં આવે છે પાવર P. પરંતુ અગાઉ આપણે જોયું કે W = V × Q. આ ઉપરથી આપણે P લઈએ તો P આપણને મળશે W ની જગ્યાએ આપણે લઈએ V × Q તો V × Q/T. હવે આપણે જાણીએ છીએ કે Q/T = I. તો P આપણને મળશે V × I. શા માટે? તો કે Q/T આપણે લીધું I. Q/T આપણે લીધું I. તો આપણને P મળે છે V × I. પણ ઓહ્મના નિયમ મુજબ V = I R. આપણે લઈએ છીએ V = I R. તો આના ઉપરથી આપણે I ના સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા આપણને મળે છે P = V × I. અહીંયા I લઈએ તો I આપણને શું મળશે V/R. એક કિંમત અહીંયા મૂકીએ P = VI માં તો V × I ની જગ્યાએ આપણે શું લઈશું V/R. તો P આપણને મળશે V × V એટલે કે V²/R. તો P = V²/R જે આપણને મળે છે પાવર P નું સૂત્ર. ફરીથી એક વખત જોઈ લઈએ કે P આપણે લીધું કે કાર્ય કરવાનો દર એટલે પાવર P = W/T. પરંતુ W = V × Q. પણ આપણે જાણીએ છીએ કે W = V × Q મૂકીએ આપણે તો આપણને મળશે Q/T = I એટલે P = VI. ઓહ્મના નિયમ મુજબ V = IR પરથી આપણે લઈએ I = V/R તો આપણને મળે છે P = V²/R જેને પાવર P તરીકે ઓળખવામાં આવે છે. હવે એક પાવરનો એકમ વોટ છે. 1 વોટની આપણે વ્યાખ્યા લેવી હોય તો 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય જે કોઈ ઉપકરણો છે એને પરિપથમાં જોડેલા હોય ત્યારે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થતો હોય તો 1 વોટ પાવર આપણને મળે છે. હવે આ જે વોટ છે એ નાનો એકમ છે. પાવરના મોટા એકમ તરીકે આપણે કિલોવોટ/અવર લઈએ તો જેની સંજ્ઞા છે kWh. કિલોવોટ 1 વોટ 1 કિલોવોટ બરાબર 1000 વોટ થાય તો કિલોવોટ/અવરને આપણે વોટમાં ફેરવીએ તો 1000 ગુણ્યા 1 કલાકની 3600 સેકન્ડ એટલે 1000 ગુણ્યા 3600 લઈએ એટલે આપણને મળે 3.6 ગુણ્યા 10⁶ વોટ × સેકન્ડ. એને જૂલમાં ફેરવીએ તો 3.6 ગુણ્યા 10⁶ વોટ સેકન્ડ અને જૂલ બંને એક જ સરખું છે એટલે કે પાવરનો એકમ તમે વોટ સેકન્ડ અથવા તો જૂલ પણ લઈ શકો છો. એને યુનિટ તરીકે પણ આપણે લઈએ છીએ. આપણે જે ઘરે લાઈટ બિલ આવે આપણે યુનિટમાં હોય છે કે આટલા યુનિટ પાવર છે એ વપરાયો છે એટલે પાવરનો એકમ કિલોવોટ/અવર અને યુનિટ તરીકે પણ લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો અને પાવર એટલે શું એનું સૂત્ર અને એના એકમો તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આભાર. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો.